હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ। આજના વિડિયોમાં જોવાના છે આપણે કેલેન્ડરના એવા દાખલા કે જેનો જવાબ આપણે સરળતાથી 1 જ સેકન્ડની અંદર મેળવી શકીએ। અત્યારે આપણી પાસે 4 દાખલાઓ આપેલ છે। ચારે 4 દાખલાઓ આપણે અલગ અલગ પ્રકારના લીધેલા છે અને જ્યારે પણ આ પ્રકારના દાખલા જ્યારે પરીક્ષામાં પૂછાય છે ત્યારે વધારે સમય ન બગાડતા માત્ર ને માત્ર સેકન્ડની અંદર આપણે આ જવાબ છે તે મેળવી શકીએ છીએ અને વધુમાં વધુ આવા દાખલાનો આપણે મહાવરો છે તે પણ હવે પછી કરવાના છે। તો સર્વપ્રથમ પહેલા દાખલામાં જો કઈ રીતે આપેલ છે તો કે 1/1/2014 ના રોજ ગુરુવાર હોય, 1 જાન્યુઆરી 2014 ના રોજ ગુરુવાર હોય તો 31/12/2014 ના રોજ કયો વાર આવે। તો પહેલા સૌપ્રથમ તો શું આપેલ છે અને આ પ્રકારનો દાખલો આપણી પાસે આપેલો હોય તો આપણે શું પહેલા તો આમાં શોધવાનું। તો પહેલા સૌપ્રથમ જોવાનું છે કે આપણી પાસે જે આપેલું છે તે સાદું વર્ષ છે કે લીપ વર્ષ છે। તો અહીંયા તમે જોઈ શકો છો જે વર્ષ આપેલું હોય અત્યારે આપણે 2014 એટલે કે 2000 ની સાલની સિરીઝ આપણી પાસે આપેલી છે એના છેલ્લા બે અંક જો તો અહીંયા 14 આપેલા છે। 14 ને 4 વડે નિશેષ ભાગી શકાય। અત્યારે 14 છે તો 14 4 ના ઘડિયામાં નથી આવતા એટલે કે 14 ને 4 વડે નિશેષ ભાગી શકાતું નથી, માટે આ સાદું વર્ષ છે। સાદા વર્ષમાં 365 દિવસ હોય છે અને ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ હોય છે, જ્યારે લીપ વર્ષમાં 366 દિવસ હોય છે અને ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ હોય છે। તો આ સાદું વર્ષ છે। તો સાદા વર્ષમાં જ્યારે આ પ્રકારનો દાખલો પૂછાય કે પહેલી તારીખ 1 જાન્યુઆરી તારીખ આપેલ હોય તો 1 જાન્યુઆરી આપેલ હોય અને શોધવાનું શું કીધું હોય આપણે તો કે 31/12 એટલે કે વર્ષનો છેલ્લો દિવસ 31/12/2014 એટલે કે 2014 ના વર્ષનો છેલ્લો દિવસ આપણી પાસે આપેલ હોય અને જો સાદું વર્ષ હોય પહેલા તો આ કયું વર્ષ છે તો કે સાદું વર્ષ છે। તો સાદા વર્ષમાં પહેલી તારીખે જે વાર હોય તે જ વાર છેલ્લા દિવસે પણ હોય। એનો મતલબ એમ થયો કે 1 જાન્યુઆરી 2014 ના રોજ આપણી પાસે આ ગુરુવાર આપેલ છે, બરોબર। તો 31/12/2014 ના રોજ પણ કયો વાર હશે તો કે ગુરુવાર હશે। આપણે આ ખાસ ધ્યાન રાખવાનું છે। તો આવું ક્યારે બનશે કે આવું માત્ર ને માત્ર જે સાદું વર્ષ હોય એમાં જ આ પ્રકારનું બનશે। હવે બીજો દાખલો તમે લો, તારીખ 1/1/2020 ના રોજ બુધવાર હોય તો તારીખ 31/12/2020 ના રોજ કયો વાર આવે। આમાં પણ તમે જોઈ શકો છો કે 1 જાન્યુઆરી થી લઈ અને કઈ આપેલ છે તો કે 31/12 એટલે કે 31 ડિસેમ્બર છે તે આપણી પાસે આપેલું છે। હવે તમે જો 2020 છે, બરોબર। તો આ સાદું વર્ષ છે કે લીપ વર્ષ છે તો છેલ્લા બે અંક ના જો તો 20 4 ના ઘડિયામાં આવે છે અથવા તો 4 વડે તેને નિશેષ ભાગી શકાય છે। એનો મતલબ એમ થયો કે આ કયું વર્ષ છે તો કે આ સાદું લીપ વર્ષ છે। આયા પ્રથમ દિવસ છે વર્ષનો 1 જાન્યુઆરી અને પૂછ્યું છે શું તો કે વર્ષનો અંતિમ દિવસે કયો વાર હોય। લીપ વર્ષ હોય તો આયા બુધવાર છે તો બુધવારનો આપણે એક વાર એટલે કે એક દિવસ તેમાં ઉમેરી દેશું તો આયા બુધવાર હોય તો એના છેલ્લા દિવસે કયો વાર થાય તો કે ગુરુવાર આવશે। તો 31/12/2020 ના રોજ કયો વાર હશે તો કે ગુરુવાર હશે। આવું ક્યારે આપણે જોવાનું છે માત્ર ને માત્ર લીપ વર્ષમાં એક ઉમેરવાનું છે। તો સાદું વર્ષ હોય તો પહેલી તારીખે જે વાર હોય એ જ વાર કઈ તારીખે હશે તો કે છેલ્લા દિવસે। હવે અમુક દાખલા આ રીતે પૂછાય છે। 1/1/2019 ના રોજ સોમવાર હોય એટલે 1 જાન્યુઆરી 2019 ના રોજ આ 2019 નો વર્ષ છે અને 1 જાન્યુઆરી 2020 ના રોજ કયો વાર આવે, બરોબર। તો આ પહેલા તો વર્ષ કયું છે તો આપણે 1/1/2019 થી ગણવાનું છે, બરોબર। તો 2019 આ કયું વર્ષ છે તો કે સાદું વર્ષ છે। પહેલા તો આપણે આ કન્ફર્મ કરી દેવાનું સાદું વર્ષ છે। જ્યારે પણ તમને પહેલી તારીખ થી લઈ અને પહેલી તારીખ જ્યારે આપેલ હોય અને ગેપ કેટલો છે માત્ર ને માત્ર એક વર્ષનો 1/1/2019 થી 1/1/2020 તો જો 1/1/2019 ના રોજ સોમવાર હોય તો આમાં એક દિવસ છે તો તમે ઉમેરી દો તો એક ડે ઉમેરો તો કયો વાર આવશે તો કે મંગળવાર આવે। અને સોમવાર હોય તો પહેલી તારીખે કયો વાર હશે 1 જાન્યુઆરી 2020 ના રોજ કયો વાર હોય તો કે મંગળવાર હોય। અને જ્યારે લીપ વર્ષ હોય તો તેમાં બે દિવસ ઉમેરવાના છે। જોવામાં 1/1/2004 ના રોજ ગુરુવાર હોય, બરોબર। 2004 એના છેલ્લા બે અંક જો તો આ કયું વર્ષ હશે તો કે આ છે તે લીપ વર્ષ છે। અને લીપ વર્ષ હોય ત્યારે આપણે શું કરવાનું છે તો કે 1 જાન્યુઆરી થી લીધેલું છે 1 જાન્યુઆરી 2005 સુધી, બરોબર। તો આપણે શું કરવાનું જે દિવસ આપણી પાસે આપેલ હોય દાખલા તરીકે ગુરુવાર આપે છે તો એમાં આપણે +2 ડે એટલે કે બે દિવસ છે તે ઉમેરવાના છે। તો ગુરુવાર પછી શુક્રવાર અને શનિવાર તો એનો મતલબ એમ છે કે 1 જાન્યુઆરી 2005 ના રોજ કયો વાર હશે તો અહીંયા શનિવાર છે તે આવશે। હવે આપણે આ પ્રકારના દાખલામાં અહીં તો પહેલી તારીખથી જ મેં શરૂઆત કરી છે। અમુક દાખલામાં તમને ગમે ત્યાંથી વચ્ચેથી પૂછે કે ભાઈ 1 ઓગસ્ટ ના રોજ
આવી રીતે પણ તમને એક પૂછી શકે કે 1 ઓગસ્ટ 2020 થી લઈ અને 31 જુલાઈ આજથી લઈને 31 જુલાઈ તો આ પણ આ સમયગાળો છે તે કેવો થયો તો કે આ પણ સમયગાળો છે તે આખે આખો 1 વર્ષનો થયો. તો એવું જરૂરી નથી કે દર વખતે આપણે પહેલી જાન્યુઆરીથી પણ પૂછાય, પરંતુ આપણે આખે આખું વર્ષ થાય છે કે નહીં તે પણ આપણે જોવાનું છે. અને બીજા વધારાના દાખલા છે મહાવારા માટેના તે પણ આપણે આના પછીના વિડીયોમાં જોવા